નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છે? હવે આપણે ધોરણ 9ની અંદર 1, 2, 3 ભાગ આપણે ભણી ગયા અને હવે આપણે ચોથા ભાગની અંદર કે જ્યારે બચ્ચનજી કહે છે કે મારે બીજા માટે નહીં પણ મારે ખાસ તો શ્યામા માટે મારે જીવન જીવવું પડશે અને મારે બચવા માટેનો કોઈ પણ પ્રયત્ન કરવો પડશે. જો હું પ્રયત્ન કરીશ ને તો હું એની અંદર ચોક્કસ સફળ થઈશ એવું એ પોતે વિચારે છે અને પોતાનું મનોબળ છે એ પોતે દ્રઢ રાખે છે અને દ્રઢ મનોબળથી એ પોતે કે કેવી રીતે સાજા થાય એના માટેના ઘણા બધા ઉપાયો એ શોધવા માટે પ્રયત્ન કરે છે. હવે આપણે જોઈએ આગળ. मैंने डॉक्टर B.K. मुखर्जी के पास जाकर कहा, डॉक्टर साहब आपका इलाज बहुत महंगा है, मेरे पास आपके इलाज के लिए पैसे नहीं. ત્યાર પછી એ પોતે વિચારે છે કે જીવવા માટે એને પ્રયત્ન કરવો છે એટલે ડૉક્ટર સાહેબ પાસે જઈ અને કહે છે કે મારે તમારી દવા તો લેવી છે પણ દવાનો ખર્ચ વધારે છે, તો તમારી દવાનો જે ખર્ચ થાય એટલો ખર્ચ હું ઉપાડી શકું તેમ નથી, તો મને તમે કોઈ ઉપાય બતાવો કે જેથી કરીને હું તમારી દવા પણ લઈ શકું અને મારો ઈલાજ પણ યોગ્ય રીતે થાય. इसके पूर्व कि मैं कुछ और कहूँ या पूछूं, उन्होंने अपने बदनाम मुँहफट स्वभाव से कहा, पैसे नहीं तो जाओ मरो. એટલે કહે છે કે મારી પાસે પૈસા નથી પણ મારે તમારો ઈલાજ કરવો છે. એટલે તરત જ એ ડૉક્ટર પાસે બચ્ચનજી જઈ અને કહે છે કે તમારો ઈલાજ કરાવવો છે પણ મને મોંઘી તમારી દવા પડે છે અને તમારી ફી પણ મને વધારે પડે છે એવું કહે છે. એટલે તરત જ એટલું હજી તો બોલે છે ત્યાં તરત જ પોતાનો આવો જે તાત્કાલિક કહી દે અને એમ કહે છે કે ક્રોધભર્યા અવાજે એ તરત જ એને કહી દે છે કે જો તારી પાસે ઈલાજ કરવાના પૈસા ન હોય તો જા મર, એવું કહી દે છે એને. એટલે કહે છે કે પોતાની આવી કર્કશ વાણી હોય છે. આપણે જોયું છે કે વાણી છે ને હંમેશને માટે વાણી અને પાણી છે ને વિચારીને વાપરવું જોઈએ કે જો વાણી આપણી મધુર હશે, આપણો સ્વભાવ છે એ કોમળ હશે તો બધા જ લોકો છે એ આપણને ચાહશે અને બધા લોકોની અંદર આપણે કંઈક આગવું સ્થાન મેળવી શકશું. એટલા માટે વાણીને બરાબર રીતે વિચારીને વાપરવી જોઈએ કે મધુર વાણી બોલવી જોઈએ. કે આપણે જોઈએ છીએ કે એક એવું ઉદાહરણ છે કે એક વખત એક રાજા છે એ પોતાના દરબારમાં ઘણા બધા લોકોને બોલાવે છે અને એમાં એ પોતે પોતાના જીવન વિશે એ જ્યોતિષપણું કરવા માટે કહે છે કે જ્યોતિષને બોલાવે છે અને કહે છે કે હું કેટલા સમય સુધી જીવીશ. એટલે તરત જ એ જ્યોતિષ કહે છે કે તમારા ઘરના બધાય તમારી સામે મરી જશે પણ તમે તોય જીવતા હશો, એવું એ જ્યોતિષ બોલે છે. એટલે પોતાના સગા સંબંધીઓ, પોતાના પુત્ર છે, પોતાની પત્ની છે, માતા પિતા બધા એની સામે મરી જાય અને પોતે જીવતા રહે તો એ વાણી છે ને એને ગમતી નથી. એટલે તરત જ એ જ્યોતિષને એ કારાગૃહમાં પૂરી દે છે કે જેલમાં પૂરી દે છે. ત્યાર પછી બીજા જ્યોતિષને બોલાવે છે તો બીજો જ્યોતિષ છે ને એની વાણી છે ને ખૂબ જ મધુર હતી. એટલે બીજો જ્યોતિષ છે એ આવી અને રાજાને કહે છે કે રાજા, તમારું આયુષ્ય તો ઘણું બધું લાંબુ છે કે તમે એટલું બધું આયુષ્ય ભોગવશો કે તમારા સગા સંબંધી બધા કરતાં પણ વધારે તમે લાંબુ આયુષ્ય ભોગવશો, આવું કહે છે. એટલે તરત જ એ જ્યોતિષ છે રાજા છે એ જ્યોતિષની વાણી છે ને ખૂબ જ ગમે છે અને એમને પુરસ્કાર આપે છે. તો બંનેનો અર્થ એક જ હતો. પહેલા જ્યોતિષે એમ કીધું કે તમે લાંબા સમય સુધી જીવશો, તમારા ઘરના બધા તમારી સામે મૃત્યુ પામશે, એટલે એ વાણી એને ગમી નહીં. ત્યાર પછી બીજા જ્યોતિષે શું કીધું? બીજા જ્યોતિષે એમ કીધું કે તમે એટલું બધું આયુષ્ય ભોગવશો કે તમારા સગા સંબંધીઓને બધા કરતાં પણ વધારે લાંબુ આયુષ્ય તમે ભોગવશો. એટલે આ વાણી છે એ રાજાને ગમે છે એટલે એને પુરસ્કાર આપે છે, એકને જેલ આપે છે. એટલા માટે કહેવામાં આવે છે કે વાણી અને પાણી છે એ વિચારીને જ વાપરવું જોઈએ. કે આ ડૉક્ટર છે એ તરત જ બચ્ચનજીને કહે છે એની ખરાબ વાણીથી કે તારી પાસે પૈસા ન હોય ને તો જા મર, કે હું તને ખાલી ખોટી દવા કરી દેવાનો નથી. मुझे जीवन में चुनौती से ही बल मिलता है.
લેખક છે એ તરત જ એવું કહે છે કે જા મર, એટલે તરત જ એને એમ થાય છે કે આ ડૉક્ટરે મને મરવાનું કીધું ને તો મારે મરવું નથી, મારે કોઈ પણ ભોગે હું જીવીને એમને બતાવી દઈશ. वे यदि मुझे 100 वर्ष जीने का आशीर्वाद भी देते तो शायद जीने के लिए संघर्ष करने का मुझ में इतना बल न आता जितना मैंने उनके जाओ मरो शब्दों से संचय किया. એટલે કહે છે કે કદાચ ડૉક્ટર છે એને એની પાસે એવા મને એને કદાચ આશીર્વાદ આપ્યા હોત કે મારી પાસે પૈસા નથી પણ તું છે ને કે તારી રીતે હું તારો મફત ઈલાજ કરાવીશ નહીં, તું બીજા કોઈ પાસે ઈલાજ કરાવી લે અને હું તારો મફત ઈલાજ ન કરું એટલે તું જા હું તને એવા આશીર્વાદો આપું છું કે તું 100 વર્ષ જીવ. એમ કદાચ એવા આશીર્વાદ લેખક કહે છે કે મને આપેલા હોત ને તો મને એના એ શબ્દમાંથી એટલું બધું બળ ન મળે કે આ તો એને એમ કીધું ને કે તારી પાસે પૈસા ન હોય તો જા મર એવું કીધું એટલે તરત જ લેખકને એની સામે છે ને પડકાર ઝીલવાની ઈચ્છા થઈ અને કહે છે કે મરવું નથી, જીવીને તમને બતાવવું છે. लड़कपन में मेरे पड़ोसी बाबू मुक्ता प्रसाद ने लुई कुने के पानी के इलाज से मुझे परिचित कराया था. કે લેખક જ્યારે નાના હતા તો ત્યારે એના પાડોશી બાબુ મુક્તા પ્રસાદ છે એ હતા અને એ પાડોશી છે એને લુઈ કોનેનો પ્રયોગ એટલે કહે છે કે ગરમ પાણીમાં બેસવાનું અને ઠંડા પાણીમાં બેસવાનું એવો એ પ્રયોગ હોય છે અને એ પ્રયોગની અંદર કે કઠોળ ને એવું બધું શાકભાજી ને એવું બધું ખાવાનું હોય છે એટલે એ પ્રયોગ અત્યારે એને યાદ આવે છે. मेरी ऐसी बीमारी के लिए ठंडे पानी के टब में बैठकर शीट्स बाथ लेने का विधान था. एलोपैथी में क्षय के रोगी को दूध घी मक्खन अंडा अधिक से अधिक दिया जाता था. એટલે કહે છે કે એને શિક્ષ બાથની અંદર બેસવા માટેનો જે પ્રયોગ હતો એ પ્રયોગ એને અત્યારે એ વધારે અનુકૂળ લાગે છે એટલે એ લેખક છે એ પોતે એ પ્રયોગ અપનાવવા માગે છે અને જે એલોપેથિક દવા લેતા હતા મુખર્જીની તો એ દવાની અંદર એને ઘી છે માખણ છે ઈંડા છે આવી બધી વસ્તુ ખાવાનું કહેતા હતા અને આ બધી વસ્તુ છે એ પણ લેવી એને પોસાય નહીં એટલા માટે એને આ પ્રયોગ છે એ ખૂબ જ અઘરો લાગતો હતો. एलोपैथिक में क्षय के कुने के इलाज में चीखना मना था, सिर्फ कच्ची सब्जियां फल भीगे चने गेहूँ आदि पर रहना था. એટલે કહે છે કે એલોપેથિક દવા હતી તો એની અંદર એક તો દવા પણ મોંઘી અને ખાવાનો ખર્ચ પણ એટલો કારણ કે દૂધ દહીં ઘી માખણ અને ઈંડા આ બધી વસ્તુ છે એનો ખર્ચ પણ વધારે થાય અને એના વિરોધમાં કે જે લુઈ કોનેનો જે પ્રયોગ હતો એના પાડોશીએ જે એને બતાવ્યો હતો એ પ્રયોગની અંદર કે કાચા જે ફળની છે લીલા શાકભાજી છે અને પલાળેલા ચણાને એ બધી વસ્તુ એની અંદર કઠોળની એ બધી વસ્તુ લેવાની હતી એટલે એ પ્રયોગ છે એને સરળ લાગે છે. न दवा पर कुछ खर्च न खुराक पर कुछ खर्च वही इलाज तो मेरी स्थिति के अनुकूल था और कामकाज साधारण किए जाना था. એટલે કહે છે કે કોઈ દવાનો પણ ખર્ચ નહીં, દવા પણ નહીં લેવાની અને ખોરાકમાં પણ કોઈ જાતનું ખર્ચ નહીં, ઘરની અંદર હોય એ જ ખાવાનું ને પીવાનું. કારણ જો લીલા શાકભાજી ઘરમાં હોય, ફળ ફળાદી ઘરમાં હોય અને ચણાને હોય કઠોળને હોય તો એ પલાળીને ખાતા, એના માટે સ્પેશિયલ બીજી કોઈ વસ્તુ લેવા જવાની હતી નહીં. मैंने बीके मुखर्जी का नुस्खा फाड़ डाला और कुने के अनुसार श्रेष्ठ बात आरंभ किया, तदनुसार खुराक आदि रखी. એટલે કહે છે કે ત્યાર પછી ડૉક્ટર ડીકે મુખર્જી છે એની દવા પોતે લેતા હતા અને એ દવા કરતા હતા તો ત્યાર પછી એ પોતે દવા છે એ બંધ કરી દે છે અને ત્યાર પછી એને જે પ્રમાણે કીધું હતું એ બધું બંધ કરી દે છે અને ત્યાર પછી એ પોતે આ લુઈ કોનેનો જે પ્રયોગ છે એ ચાલુ રાખે છે અને એ પ્રમાણે જ એ પોતે કાર્ય કરે છે. स्कूल भी जाने लगा, केवल रात वाली ट्यूशन छोड़ दी, उसका मुआवजा एक तरह के किताबों की बिक्री से मिल जाता. એટલે કહે છે કે એ પોતે દરેક કાર્ય કરતા અને એની અંદર કે આ કાર્યની અંદર કોઈ આરામ પણ નહોતો એટલે એને સ્કૂલે પણ જઈ શકે, ટ્યુશન પણ જઈ શકે અને એક ખાલી રાતનું જે ટ્યુશન હતું
એને છોડી દીધું હતું અને એના મુઆવજામાં એટલે કે છે કે એના બદલાની અંદર એને પુસ્તક ઘરે બેઠા લખતા તો એ પુસ્તક વેચતા તો એમાંથી એને પૈસા મળી જતા. એટલે કે છે કે મુઆવજા એટલે બદલા, કે એના બદલામાં એને પોતે પુસ્તક લખતા તો એના પૈસા એમને મળી જતા હતા. श्यामा ने मेरा विरोध न किया, जीवन भर में जिस रास्ते पर भी चला उसने स्वस्ति पंथा कहा और मेरे पीछे चली. એટલે કે છે કે એ પોતે પ્રયોગ ચાલુ કરી દે છે અને એની પત્ની શ્યામા છે એમાં પણ એ કોઈ જાતનો એનો વિરોધ કરતા નથી અને કહે છે કે લેખક જે ડગલે જાય તો એના ડગલે જ એ પોતે ચાલતા, એમાં કોઈ પણ જાતનો વિરોધ કરતા નહીં અને એને કહેતા સ્વસ્તિ પંથા એટલે કહે છે કે જે રસ્તા ઉપર તમે જાઓ છો એ રસ્તા ઉપર તમારું કલ્યાણ થાય એવા એને સાથે સાથે આશીર્વાદ આપતા. मेरी स्नान चिकित्सा के संबंध में भी वह प्रतिदिन अपनी सेवा सहयोग देती रही. सबसे अधिक अपने इच्छा बल से उसने मुझे अपने रास्ते पर न ठहरने दिया, न पीछे फिरने दिया. राह पकड़તું एक चल चला पा जाएगा मधुशाला. એટલે કહે છે કે પછી એ પોતે સ્નાન ચિકિત્સા ચાલુ કરી દે છે કે ઠંડા પાણીમાં બેસવાનું અને ગરમ પાણીમાં બેસવાનું, આવી રીતે એ પોતાનો પ્રયોગ એ પોતે ચાલુ કરી દે છે અને ત્યાર પછી એના પત્ની છે એને એમાં સાથ સહકાર આપે છે અને સહયોગ આપે છે, ક્યારે પણ એનો વિરોધ કરતા નથી અને કહે છે કે જે ડગલે એ પોતે જાય છે એને કહે છે કે રાહ ચલા ચલતું મધુશાલા. એટલે કહે છે કે તું જે રસ્તા ઉપર જાય છે એ રસ્તા ઉપર તારું હંમેશને માટે કલ્યાણ થાય, એવી રીતે એની સાથે સાથે રહે છે, એને સહયોગ આપે છે અને એની સેવા કરે છે બરાબર રીતે. लेकिन अपने अडिग इच्छा बल से उसने जो सबसे बड़ा सहयोग दिया और जो सबसे बड़ा चमत्कार किया वह यह था कि कितने दिन मेरे इलाज चला रहा. उसने अपने सारे रोगों को जैसे कील दिया और कभी एक उंगली दुखने का भी शिकायत न किया. એટલે કહે છે કે જ્યાં સુધી લેખકનો ઈલાજ ચાલ્યો, લેખક એ આ પ્રયોગ ચાલુ રાખ્યો ત્યાં સુધી એ પોતે એની સેવા જ કરતા રહ્યા, એને સાથ આપતા જ રહ્યા, એને જે કાર્ય કરવાનું હોય એની અંદર એને બરાબર રીતે એમને મદદ કરી અને પોતાના શરીરની અંદર એમને ઘણું બધું થતું હતું પણ ક્યારે પણ એને એમ ન કીધું કે મને એક આ આંગળી દુખે છે એમ. અને આંગળી દુખવાની પણ એ લેખકને ફરિયાદ કરતા નથી અને એની અંદર એને શરીરની અંદર ઘણું બધું થતું હતું પણ ક્યારેય પણ લેખકને કહેતા નથી. બધા રોગોને કિલ દિયા એટલે બધા રોગોને એ સ્થગિત કરી દે છે, ક્યારે પણ એને ફરિયાદ, શિકાયત એટલે ફરિયાદ. शायद उसने प्रति निश्चिंता ने मुझे अपने रोगों से लड़ने का जितना बल दिया उतना किसी चीज़ से नहीं. એટલે કહે છે કે એ લેખકને એકદમ નિશ્ચિંત રહેવા માટે જ કહેતા હતા કે તમે કોઈ પણ જાતની ચિંતા ન કરો, જો તમે ચિંતા કરશો તો કોઈ દવા તમને અસર કરશે નહીં. આવું લેખકને એ પોતે વારંવાર કહેતા અને લેખકને એ પોતે એવી રીતે કરીને પોતે સાજા કરે છે. इस आत्मनियंत्रण, आत्मनिग्रह, इच्छा बल, हठ योग को समझ में नहीं आता, उसे क्या नाम दूँ, बड़ी महंगी कीमत उसे चुकानी पड़ी. એટલે કહે છે કે પોતાના આત્મ ઉપર, પોતાના મન ઉપર, પોતાની જાત ઉપર નિયંત્રણ કેટલું બધું રાખ્યું, આત્મનિગ્રહ કે પોતાની જાતે પોતાને ઘણું બધું અંદર થાય છે પણ એક પણ બાબતની પોતે ફરિયાદ કરતા નથી અને પોતાની ઈચ્છાથી એ પોતાના પતિને સાજો કરે છે અને એક પણ જાતની એને ફરિયાદ કરતા નથી અને લેખક માટે એ બહુ મોટી કિંમત એ ચૂકવે છે.
अपने क्षयज वर्षे पूर्णतया मुक्त हो जिस दिन मैंने सामान्य भोजन किया 15 अप्रैल 1936 के ठीक उसी दिन वह चारपाई पर गिरी और फिर न उठी। એટલે કે છે કે ત્યાર પછી એને ખૂબ જ સેવા કરી। સેવા કરતાં કરતાં લેખક છે એ સંપૂર્ણ રીતે સાજા થઈ જાય છે કે જે આપણે સામાન્ય ભોજન લેતા હોય કે દાળ ભાત શાક રોટલી એવું ભોજન લેખક લેવાની શરૂઆત કરી દે છે કે 15 એપ્રિલ અને 1936ના દિવસે એ સામાન્ય ભોજન લેવાનું ચાલુ કરી દે છે। એટલે તરત જ એને એમ થાય છે કે બસ હવે મને શાંતિ થઈ ગઈ કે હું મારો પતિ છે એ સંપૂર્ણ રીતે સાજો થઈ ગયો છે। અને ત્યાર પછી એ પોતે પથારીવશ એ શ્યામાજી પડે છે અને ત્યાર પછી એ ક્યારેય ઊભા થતા નથી। 216 दिन बराबर रोग सैया पर पड़े रहने के बाद 17 नवंबर 1936 को उसने अपना शरीर छोड़ दिया। એટલે કે છે કે 216 દિવસ એ પોતે પથારીવશ રહે છે અને ત્યાર પછી એ પોતે 17 નવેમ્બર 1936ના દિવસે એ પોતે મૃત્યુ પામે છે। श्यामा के और अपने विवाहित जीवन के अंतिम 18 महीनों में मुझे और उसे दोनों को मौत के साथ संघर्ष करना पड़ा। એટલે કે છે કે 18 મહિના સુધી બંને પતિ પત્ની છે એ મોતની સામે એટલો બધો સંઘર્ષ કરતા હતા કે એની સામે એ પોતે ઝઝૂમતા હતા। તે ઝઝૂમતા લેખક છે એ સાજા થઈ જાય છે અને એમના પત્ની છે એ પોતે બીમાર પડે છે અને મૃત્યુ પામે છે, એ સાજા થતા નથી। मेरे संघर्ष में श्यामा ने अपनी इतनी आंतरिक मंगल कामना दी, इतना सहयोग दिया, इतनी अपनी सेवा दी, इतना अपने को दिया, इतना अपनी ओर से मुझे चिंता मुक्त रखा कि मैं उस संघर्ष में विजय हुआ। पर उसके संघर्ष में बहुत मैंने अपनी शुभकामनाएं दी, बहुत सहयोग दिया, बहुत सेवा दी, बहुत अपने को दिया, पर वह पराजित हो गई। संभवतः एक मोर्चे की कमजोरी से वह मेरे विषय में मृत्यु की अंतिम सांसों तक चिंता मुक्त नहीं हो सकी। એટલે લેખક કહે છે કે જ્યારે લેખક બીમાર હતા તો ત્યારે એમના પત્ની છે એ એની ઘણી બધી સેવા કરે છે, એનો ઘણો બધો સહયોગ કરે છે અને દરેક બાબતની અંદર એને ચિંતા મુક્ત રાખે છે અને અંતે એ પોતે એ કરતાં એ પોતે વિજય પામે છે કે લેખક છે એ જીવી જાય છે। એટલે કહે છે કે ક્ષયમાંથી એ પોતે બહાર આવે છે કે એમની બીમારી નષ્ટ થઈ જાય છે અને ત્યાર પછી એમના પત્ની બીમાર પડે છે। તો એમના પત્ની બીમાર પડે છે તો લેખક છે એ પણ ઘણો બધો એને સાથ આપે છે, સહકાર આપે છે, એને સહયોગ આપે છે, એની સેવા કરે છે, એને ચિંતામુક્ત રાખે છે। પરંતુ અંતે લેખક છે એની સેવા છે એ સફળ થતી નથી અને એમના પત્ની છે એ પરાજિત થઈ જાય છે અને એ મૃત્યુ પામે છે। એટલે કે લેખકના પત્ની મૃત્યુ પામે છે એટલે લેખકને એની પણ ચિંતા છે કે એમના પત્ની મૃત્યુ પામ્યા છે તો એ પોતાની અંતિમ ઘડી સુધી એ પોતે ચિંતા મુક્ત રહેતા નથી, એની સાથે સાથે એની ચિંતા પણ જાય છે। એટલે કહે છે કે પોતે ખૂબ જ ચિંતા કરે છે, ચિંતા કરતાં એના પત્ની છે એ મૃત્યુ પામે છે તો અંતની ઘડીએ એ પોતે એની સાથે ચિંતા લઈને જાય છે, એ ચિંતામાંથી મુક્ત થતા નથી અને લેખક છે એ જીવિત છે। એટલે લેખક છે એ પોતે પૈસા કમાઈ એટલે ટ્યુશન કરાવી અને ત્યાર પછી એ પોતે સ્કૂલે જઈ પુસ્તકો લખી અને પૈસા ભેગા કરે તો એનું દેણું છે એના ઉપરથી ઉતરી જાય, એનું કર્જ એના ઉપરથી ઉતરી જાય અને એ અંતે ચિંતામુક્ત બની જાય અને એના પત્ની છે એ તો મૃત્યુ પામ્યા છે તો આ બધી ચિંતા એની સાથે લઈને જાય છે। એટલે લેખકને પણ એ બાબતનો એમને અફસોસ છે કે મારી પત્ની મૃત્યુ પામી તો અંત સુધી એ પોતે ચિંતામુક્ત ન હો શકી। એટલે કહે છે કે હવે એટલે લેખકને એની ચિંતા છે। એટલે હવે આપણે કે આ છઠ્ઠો પાઠ છે એ હવે અહીંયા પૂરો થાય છે અને હવે પછી આપણે આની જુદી જુદી જે પીડીએફ છે એ મોકલશું। એટલે એ પ્રશ્ન છે તમને જે લખાવ્યા હોય પ્રશ્ન એ તમારે એમાં લખી નાખવાના છે અને કદાચ કોઈ પાસે અમુક પ્રશ્નની અંદર છે ઝાંખું દેખાતું હોય તો એમને એની પાસે નવનીત એ હોય કે અમુક શબ્દ એવા હોય તો પાઠ્યપુસ્તકમાંથી જોઈને લખી નખાય। બરાબર, હવે આ પાઠ અહીંયા પૂરો। અસ્તુ।